AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ વાતાવરણમાં વધી રહ્યો છે. લોકોને ઉધરસ આવે છે, મુંજારો થાય છે, કોઈ શ્વાસવાળાને શ્વાસની તકલીફ થાય છે. EQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ. વાતાવરણની અંદર જે હવા છે એની ક્વોલિટીનો ઇન્ડેક્સ એટલે AQI. હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે જે લોકોને શ્વાસની તકલીફ છે, શરદી વારે મહિના રહે છે, જે લોકોને એલર્જી છે, એ લોકોએ તો એર પોલ્યુશનથી બચવું જ રહ્યું. આજે એર પોલ્યુશનની અંદર જુદા જુદા વાયુ હોય છે, નાઇટ્રસ ઓક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ ને PM2.5. PM એટલે બહુ સ્મોલ, માઇક્રોન પર ક્યુબિક મીટરમાં જે પાર્ટિકલ્સ હોય છે ને એને PM2.5 કહેવામાં છે. અને આવા PM2.5 છે એ જ્યારે ખેતરમાં વધી ગયેલા જે છોડના જે ડુંડા શું કહેવાય ક્રોપ્સ વધી ગયેલા જે થડ કે જે કંઈ હોય એને જ્યારે બાળવામાં આવે છે ખેડૂતો દ્વારા, ત્યારે વાતાવરણની અંદર જે એના સ્મોલ પાર્ટિકલ્સ માઇક્રોન્સ પર ક્યુબિક મીટરમાં એ જ્યારે ફેલાય છે ત્યારે એનું વાતાવરણમાં કોન્સન્ટ્રેશન વધી જાય છે અને ત્યારે AQI વધે છે અને લોકોને ચેતવણી આપવામાં આવે છે કે ભાઈ આજકાલ વાતાવરણમાં એર પોલ્યુશન બહુ વધી ગયું છે, AQI બહુ વધી ગયો છે, તો તમે જરા બહાર નીકળો તો જરા ધ્યાન રાખજો. મારા એક દર્દીને ઉધરસ આવતી હતી તો પછી 2-3 દી પહેલાં કે 5 દી પહેલાં દવા લઈ ગયો. મેં કીધું તારી ઉધરસ બેટર લાગે છે. મને કે બેટર તો લાગે જ ને, મેં આખી રાત પ્રેક્ટિસ કરી છે. એમ તમારે જો આખી રાત ઉધરસની પ્રેક્ટિસ ન કરવી હોય તો બહાર નીકળો, સ્કૂટરમાં નીકળો કે કંઈ પણ કામે નીકળો ત્યારે N95 કે જે માસ્ક તમારી પાસે હોય એને પહેરીને નીકળો. લેડીઝ પાસે તો દુપટ્ટો ને એવું બધું હોય છે અને મોટાભાગના બહેનો એ મોઢાડે પેલું બુકાની જેવું બાંધીને નીકળતા હોય છે, એટલે ધે ડોન્ટ હેવ મચ પ્રોબ્લેમ. પણ જે લોકો પુરુષો છે જેને સવાર સાંજ મેક્ઝિમમ જે એર પોલ્યુશન હોય છે એ ઠંડા વાતાવરણમાં હોય છે. કારણ કે જે ડસ્ટની અંદર જે કે વાતાવરણની અંદર જે ડસ્ટ છે કે જે ધુવાણો છે કે જે ઇન્ડસ્ટ્રીયલ્સ જે ઉડી રહ્યું હોય છે પાર્ટિકલ્સ, રોડ ઉપર ધૂળ ઉડતી હોય, ક્યાંય મકાન કામ ચાલતું હોય, ક્યાંય મકાન પાડવામાં આવતું હોય, ક્યાંય ઇન્ડસ્ટ્રી હોય, ડીઝલનો ધુવાણો નીકળતો હોય કે પેટ્રોલનો કે વ્હીકલમાંથી જે કંઈ નીકળતું હોય એ બધું સવારના નીચે બેસે છે અને AQIની ઇન્ડેક્સ વધારે છે. તો તમારે જો દમથી હેરાન ન થવું હોય કે નવી મુસીબતમાં ન પડવું હોય તો સવારે સાંજે બહાર જવાનું ટાળો. જવાનું હોય તો માસ્ક પહેરી રાખો અથવા તો દુપટ્ટો કે કંઈ પણ પહેરી રાખો. કારણ કે જેટલો AQI વધારે એટલું વાતાવરણની અંદર બધા જે ઓક્સાઇડ જે બધા છે વાયુઓ અને જે સ્મોલ PM2.5 પાર્ટિકલ્સ છે જે બધા સેટલ થતા હોય છે નીચેના ભાગમાં, વિઝિબિલિટી ઓછી કરી નાખે. ઘણી વાર નથી કહેતા કે ભાઈ આજે તો ફ્લાઇટ મોડી આવી કે મોડી ઉપડી, કારણ કે એર વિઝિબિલિટી બહુ ઓછી હતી, એરમાં ધુમ્મસ હતું કે કંઈ પણ જે હતું. જે લોકો સવારે મોર્નિંગ વોકમાં જાય છે વહેલા ઉઠીને, એક સમયે હું પણ રેસકોર્સના રિંગ રોડ પર જતો, પણ આજકાલ હવે ટાઈમ છે પણ પહેલાં જેવી હવે તબિયત ન હોય તો ચેતતા નર સદા સુખી. પછી ઓક્સિજન લેવો પડે કે ઇન્જેક્શન લેવા પડે કે ભાઈ એન્ટીબાયોટિક લેવી પડે, કારણ કે
આમાંથી શું થાય, પછી તમારો શ્વાસની તકલીફ થાય, તમને શરદી થાય, તમારે જે PM2.5 જે છે પાર્ટિકલ્સ, એ તમારા વાળ કરતાં પણ એની સાઇઝ બહુ નાની હોય, તમારા ફેફસામાં અંદર સુધી ઉતરી જાય, તમને ખબર ન પડે ને પછી તમે ઠોઠો કરવા માંડો ને 4 દી પછી ગળફા કાઢવા માંડો ને તમારે એક્સરે કરાવો ને CT સ્કેન કરાવો ને CPR કરાવો ને WBC વધી ગયા ને એન્ટીબાયોટિક લ્યો ને પછી ડૉક્ટર કહે છે નેબ્યુલાઇઝર લ્યો ને પછી તો તમને ક્રોનિક લંગ ડિઝીઝ પણ થઈ જાય, ઇન્ડસ્ટ્રીશિયલ લંગ ડિઝીઝ કહેવાય છે, ILD. એટલે આવી બધી ભાંજગળમાં ન પડવું હોય તો થોડા દિવસ જાળવી જાઓ. એર ક્વોલિટી કદાચ સુધરશે નજીકના ભવિષ્યમાં અને કદાચ પછી વાતાવરણ સારું થશે, ઠંડી ઓછી થશે, ત્યારે ઓટોમેટિક સૂરજના તાપથી બધું સરસ થવા લાગશે અને AQI નીચે જશે એટલે તકલીફો ઓછી થશે. બાકી તો હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે એર પોલ્યુશન છે એ જે લોકોને એલર્જીનો પ્રોબ્લેમ છે, વારંવાર શરદી થઈ જાય છે, નાક બંધ થઈ જાય છે, નાકમાંથી પાણી આવે છે, આંખું બળવા માંડે છે, આંખ લાલ થઈ જાય છે, ઉધરસ આવે છે, ગળામાં ચરરાટી થાય છે અને પછી શ્વાસનો એટેક આવે છે, એને તકલીફ હોય તો એને ખાસ ધ્યાન રાખવું, ન તકલીફ હોય તો તકલીફોથી બચવું. બાકી તો એકવાર આ બધી તકલીફો ચાલુ થઈ જશે પછી દવા તો લેવી પડશે ને ડૉક્ટર પાસે પણ જવું પડશે. પણ સારું વાતાવરણ હોય ત્યારે બહાર જવું, ખાસ કરીને બપોરના ભાગે AQI ઘટી જતો હોય છે, સવારે ને સાંજના વધારે હોય છે. થેન્ક યુ વેરી મચ.